વિશ્વના સૌથી મોટા ડિફેન્સ પ્રદર્શન યુરો સ્ટડી 2026 નું આયોજન ક્યાં થયું? જવાબ પેરિસ. યુરો સ્ટોરી 2026 કેટલા કરતા વધુ દેશોએ ભાગ લીધો? 61. યુનાઇટેડ નેશન દ્વારા 2026 ને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? જવાબ આવશે સી, ઇન્ટરનેશનલ યર ઓફ ધ વુમેન ફાર્મર. ભારતનું માનવ અવકાશ મિશન કયું છે? ગગનયાન. ગગનયાન મિશન માટે લક્ષિત કક્ષા કેટલી છે? 400 કિલોમીટર. સુપ્રીમ કોર્ટ કઈ નદીના શુદ્ધિકરણ માટે સમિતિ બનાવવાનો આદેશ આપ્યો? યમુના. આરબીઆઈ દ્વારા ફાઇનાન્શિયલ 2026 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ કેટલો રાખવામાં આવ્યો? 6.6. આરબીઆઈ દ્વારા રેપો રેટ કેટલો જાળવવામાં આવ્યો? 5.25%. સિંગાપુર ઓપન બેડમિન્ટન પુરુષ ડબલ્સ ટાઇટલ જીતનાર ભારતીય જોડી કઈ છે? સાત્વિક ચિરાગ. ભારતના નવા સીડીએસ તરીકે કોની નિમણૂક થઈ? રાજા સુબ્રમણી. એનએફએચએસ શિક્ષણ મુજબ ભારતીય મહિલાઓમાં ઇન્ટરનેટ ઉપયોગ કેટલા ટકા સુધી પહોંચ્યો? 64.3%. ભારતના સૌથી મોટા લેન્ડ એન્ડ એર લેન્ડ ડિફેન્સ પ્રદર્શનમાં ભારતીય ભાગીદારી કયા દેશે દર્શાવી? ફ્રાન્સ. કઈ હાઈકોર્ટે રાઇટ ટુ બી ફોરગટન ની આર્ટિકલ EQ હેઠળ માન્યતા આપી? દિલ્હી હાઈકોર્ટ. ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમનું નામ શું છે? નાવિક. 2026 માં કઈ રાજ્ય વિધાનસભાનું સત્ર 18 જૂને શરૂ થયું? તામિલનાડુ. ક્વાઇડ મિલ્લાથ ની કેટલામી જન્મ જયંતિ 2026 માં ઉજવાઈ? 31મી. ભારતની મહિલા ખેડૂતો માટે યુનાઇટેડ નેશનની જાહેરાત કયા વર્ષ માટે છે? 2026. ભારતની અવકાશ સંસ્થા ઈસરોનો માનવ અવકાશ કાર્યક્રમ કયા નામે ઓળખાય છે? ગગનયાન. યમુના એક્શન પ્લાન તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટે કેટલા અઠવાડિયાનો સમય આપ્યો? 8. એનએફએચએસ મુજબ મહિલાઓમાં બેંક ખાતાની માલિકી કેટલા ટકા સુધી પહોંચી? 89%. તો મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.